માર રમતા રમતા રામભાઈ ભાઈ સી કરી લીધા. પપ્પાનો પણ સામાન આવી ગયો છે ભાઈ ગાડીમાં. ગાડી સ્લીપ લાગી ગઈ છે અને થોડાક પડ્યા છે. તો એના માટે ભાઈ હું જઈ રહ્યો છું સ્ટેરિંગ પર સ્ટેરિંગ કવર નખાવવા માટે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:30 વાગે સ્ટાર્ટ. અને ભાઈ નાઈ ધોઈને એકદમ મસ્ત કમ્પ્લીટલી થઈ ગયા છીએ સવારમાં. બા આપણા બેઠા છે અહીંયા, મસ્ત મજાના મળી લઈએ બાને. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારું છે ને? તો વાંધો નહીં. બા ભાઈ આવી રીતના એટલા માટે બેઠા છે કારણ કે આપણે સવારમાં આપણા સુરાપુરા દાદા અને માતાજીના દીવા કર્યા હતા એટલા માટે. તો તમે પણ એકવાર દર્શન કરી લેજો. જય સુરાપુરા દાદા, જય ચામુંડામાં. અને અમારે રામભાઈ ભાઈ આ ડ્રમને નાખે છે ત્યાં એની જગ્યાએ મૂકવું છે એને. દીકુ હાઈ કરી દો આના. હાય, ગુડ મોર્નિંગ. એટલે ભાઈ ડ્રમને છે ને રામ ન્યા નાખતો હતો કે એની જગ્યા છે એટલા માટે. બાકી મમ્મી શું કરી રહી છે અંદર જઈને આપણે મળી લઈએ મમ્મીને પણ. મમ્મી અમને મળી ગઈ છે ભાઈ કિચનમાં. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? તો ક્યાં જવાનું છે તૈયાર બહાર થઈને? જમવા જવાનું છે. યસ. તો ગાઈઝ અત્યારે ચાલી રહ્યા છે ભાઈ શ્રાદ્ધના દિવસો. તો આજે છે શોભાના સગા મામાનું શ્રાદ્ધ અને ભાઈ અમારે કુટુંબ થાય એટલે અમારા દાદાનું શ્રાદ્ધ. તો અત્યારે બધાને જમવાનું છે એમના ઘરે. તો અત્યારે અમે જઈશું ત્યાં અને ભાઈ શું જમવામાં હોય છે હું તમને આગળ જ કહીશ. મસ્ત બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. શોભા થાય છે હજુ રેડી. શોભા જેવી રેડી થઈ જાય એટલે આપણે શોભાને પણ મળી લઈએ. કેમ ઠેકડા મારે રામ? રામભાઈનું અત્યારે ચાલી રહ્યું છે ભાઈ મસ્ત મજાનું લંચ ઘરે જ તે. અને શોભાભાઈ લાવી છે વાસળી અને ભાઈ સાથે આ પોપટ જેમાંથી ભાઈ ફૂંક મારીએ. અરે વાહ દીકુ, અરે વાહ ભાઈ. અમારે કાનુડો તો મસ્ત મજાની વાસળી વગાડે. આંગળી વધે ને આમ કરે જો. શું વાત છે. અરે વાહ દીકુ. ભાઈ રામભાઈને તો આવડી હોતે ને ગઈ. અને ભાઈ આ આઈટમ એક નંબર છે. ભાઈ રામભાઈને મજા આવે છે દાંત કાઢવાની. આમ જો દીકો. રામભાઈને ભાઈ વાલી છે એની વાસળી. ફૂક માર જોરથી, માર જોરથી, માર 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 માર. ટાકી જો ભાઈ ગજબ કર્યો રામભાઈ. વાસળી વગાડો હાલો. હવે વાસળી વગાડશે. હાલો ઓલો આમાં આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ. એ બાજુ નહીં દીકો, આ બાજુ આ બાજુ વગાડ. આ બાજુ ફૂક માર. આ બાજુ ફૂક માર ને તો વાગે. બસ હવે આ આમ કરો. ઊંધી બાજુથી ન વાગે દીકા. આંગળી નાખી. હા લખણા પૂરો છે ભાઈ અમારે. ફાઇનલી હું શોભા અને મમ્મી નીકળી ગયા છીએ ભાઈ અમિતભાઈના ઘરે જવા માટે. શોભાને મમ્મીને ઉતારીશું આપણે ભાઈ એમની સોસાયટીએ. અને હું જતો રહીશ ત્યાંથી જ્યાં જમવાનો કાર્યક્રમ રાખ્યો છે ત્યાં. તો હવે ફટાફટ જઈએ મમ્મીને શોભાને ઉતારીએ ને આપણે પહોંચીએ ભાઈ જ્યાં જમવાનું છે ને ત્યાં. પપ્પા તો જમીને આવતા પણ રહ્યા છે. મતલબ કે ભાઈ જેન્ટ્સને ક્યારનું શરૂ થઈ ગયું હશે. તો આપણે ભાઈ લેટ નથી કરવું. ફટાફટ જઈએ ને ફટાફટ જમી લઈએ. અમે બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે ને ભાઈ જમવામાં બહુ જ મજા આવી ગઈ હતી. અને ભાઈ સાથે સાથે મમ્મી અને શોભા જ્યારે જમવા ગયા ને ત્યારે રામભાઈને હું રમાડતો હતો. ભાઈ રમતા રમતા રામભાઈ ભાઈ સી કરી લીધા. મતલબ ડાયપર પહેરાવ્યું એટલે વાંધો નથી. બાકી અત્યારે જોવો છો મમ્મી આવી ગઈ છે તો મમ્મી સાથે મસ્ત રમી રહ્યો છે. તો સાથે સાથે આપણે ફટાફટ ઘરે પહોંચી જઈએ. ઘરે પહોંચીને આપણે પપ્પાને લઈને જવાના છે રેલવે સ્ટેશન કારણ કે આજે જઈ રહ્યા છે દિલ્હી. તો ફટાફટ પપ્પાને મૂકવા પણ જવાના છે અને પપ્પાનો પણ ટાઈમ થઈ ગયો છે. પપ્પાના 2 ફોન આવી ગયા પણ મમ્મી અને શોભા જમી રહી ત્યારે ભાઈ આપણે જઈ શકીએ ને. તો ચાલો મમ્મી નહીં આવી ગયા છે તો ફટાફટ ઘરે પહોંચ્યા પછી પપ્પાને લઈને જઈએ રેલવે સ્ટેશન.
પપ્પાનો પણ સામાન આવી ગયો છે ભાઈ ગાડીમાં, તો આપણે ફટાફટ નીકળી આવે અને પહોંચીએ રેલવે સ્ટેશન. ફાઇનલી પપ્પાને આપણે ઉતારી દીધા છે અને મેં પાછો ભાઈ યુટર્ન લઈ લીધો છે. હું જઈ રહ્યો છું ભાઈ ઘર સાઈડ, અને ભાઈ ઘરે જઈને આપણે મસ્ત મજાની રીલ્સો બનાવવાની છે, કારણ કે ભાઈ આપણે રીલ્સોનો સ્ટોક ખતમ થઈ ગયો છે. તો ગાઈઝ આપણે રેગ્યુલર જેમ 4 વાગે રીલ્સ અપલોડ કરીએ છીએ એ રીતના ભાઈ ડેઈલી 4 વાગે રીલ્સ આવી જ જશે. બેફિકર થઈને તમે જોઈ લેજો, ને ભાઈ મજા આવતી હોય તો તમે જરીક એમાં કોમેન્ટ કરવાનું રાખજો, ને નવા કોઈ હોવ તો ભાઈ ત્યાં જઈને ફોલો પણ કરી લેજો. બપોર પછીના વાગી ગયા છે 4:30. હું અને દાદા નીકળી ગયા છીએ ભના દાદાને ત્યાં બેસવા માટે. બહુ ટાઈમથી દાદા ગયા નહોતા, તો દાદાએ સડનલી કીધું કે ભના દાદાની ત્યાં બેસવા જવું છે. મેં કીધું કેમ? તો દાદાએ કીધું ભના દાદાની થોડી ગાડી સ્લીપ લાગી ગઈ છે અને થોડાક પડ્યા છે, તો એમની ખબર પણ કાઢતા આવીએ, અને ઘણા ટાઈમથી એના ઘરે બેસવા નથી ગયા, તો બેસતા પણ આવીએ. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ડિંડોલી એમની ઘરે બેસવા માટે. તો ચાલો અમે ફટાફટ પહેલાં તો પહોંચી જઈએ ત્યાં. હું ને દાદા પહોંચી ગયા છીએ ઘરે, અને રામભાઈ માટે અમે લેતા આવ્યા હતા ભાઈ આજે તેલ વગરના ભૂંગળા તળેલા હોય ને એ રાય. તો રામભાઈ અત્યારે મસ્ત આંગળીમાં નાખીને રમી રહ્યો છે અને સાથે સાથે ખાઈ રહ્યો છે. દીકા કેવા છીએ? કેવા છીએ? તો અત્યારે મસ્ત રામભાઈ અહીંયા રમે છે, મમ્મી પણ બેઠા છે, મસ્ત ખવડાવે છે ભૂંગળા. અને શોભા કંઈક મસ્ત મજાનું બનાવી રહી છે, કારણ કે ભાઈ કુકરની સીટીઓ વાગી રહી છે. તો આપણે સૌથી પહેલાં તો જોઈ લઈએ. ઓ માય ગોડ ભાઈ, સિરિયસલી કુકર જ મૂક્યું છે, એટલે કુકરમાં શોભાએ શું બનાવ્યું છે એ આપણે એને ભાઈ રૂમમાં જઈને પૂછીએ, કારણ કે રૂમમાં બેઠી છે ને એટલા માટે. બાકી ભાઈ કોઈ સ્પેશિયલ કાંઈ છે નહીં. તો શોભા, હાઉ આર યુ? શું બનાવ્યું છે અત્યારે? ખીચડી વઘારેલી કે પ્લેન? ઓકે ભાઈ, મસ્ત મજાની વેજીટેબલ વાળી મસ્ત મજાની ખીચડી બની છે. અને અમારે રામભાઈ અહીંયા આવી ગયા છીએ. મમાન દો મને, પપ્પાને દે, પપ્પાને તો દે, પપ્પાને તો દે ભાઈ. કેવી ના પાડી દીધી હે? એ રામભાઈ હંતાઈ ગયો હે? અત્યારથી ના પાડે તો મોટો થઈને હું દે. હવે ઈ તો તારા વ્યવહાર ઉપર હોય ભાઈ. મારો વ્યવહાર તો તો ભાઈ અત્યારે રામભાઈ મસ્ત અહીંયા દરવાજા બાજુ હંતાણો છે, મતલબ કે રમી રહ્યો છે, અને ભાઈ કુકરની બહુ બહાટી બોલે છે. તો આપણે જઈએ ને હોલમાં બેસીએ થોડીક વાર, અને રામભાઈ સાથે મસ્ત રમીએ અને ભૂંગળા ખવડાવીએ. ત્યાં સુધીમાં મસ્ત મજાની ખીચડી બની જાય એકદમ. જો હું હોલમાં આવ્યો તો હું એ હોતે હોલમાં આવી ગયો. આગળ હું પાછો રૂમમાં જાય ને તો પાછો રૂમમાં આવી આવશે. એટલે ભાઈ આપણે અહીંયા જ બેઠા રહી અને ભાઈ મસ્ત મજાના ભૂંગળા ખવડાવીએ રામભાઈને. મસ્ત મજાની ખીચડી બની ગઈ છે. મારી ભાઈ મરચાવાળી છે, રામભાઈની ભાઈ મરચા વગરની છે. અને ભાઈ સાથે મેં લઈ લીધું છે રામભાઈની જેમ મસ્ત મજાનું દહીં, અને ભાઈ સાથે આપણે ભૂંગળા જે લેવા હતા ભૂંગળા પણ ખાઈશું. તો આપણો નાસ્તો અત્યારે ભાઈ એકદમ કમ્પ્લીટલી ઘરે બની ગયો છે મસ્ત મજાનો. તો સૌથી પહેલાં તો હું ને રામ જોજો મસ્ત નાસ્તો કરી લઈએ. મસ્ત મજાનો નાસ્તો કરીને હું નીકળી ગયો છું બહાર જવા માટે. બહાર ક્યાં જઈ રહ્યા છીએ એ હું તમને હમણાં કહું. મમ્મી ગઈ હતી માર્કેટમાં શાકભાજી લેવા માટે, શોભા ગઈ હતી દવણું દળાવવા માટે, રામભાઈ એની સાથે જ ગયો હતો. તો હું ઘરે એકલો બેઠો ભાઈ બોર થતો હતો. તો ભાઈ મને વિચાર આવ્યો કે આપણે ગાડીનું સ્ટેરિંગ ભાઈ, મતલબ સ્ટેરિંગ પર સ્ટેરિંગ કવર નથી, તો મેં વિચાર્યું કે ભાઈ ગાડીના સ્ટેરિંગ પર સ્ટેરિંગ કવર ચડાવી દઈએ. આ ભાઈ જે છે ને બહુ ઝાઝા ટાઈમ પછી છે ને અહીંયાથી જળવા માંડે, મતલબ કે નીકળવા માંડે. આઈ ડોન્ટ નો તમને સરખું દેખાતું હોય કે નથી દેખાતું. જોજો એકદમ રફ થઈ ગયું છે. જે આ લેધર ફિનિશ હોય ને એ ભાઈ થોડુંક ડલ પડી જાય છે. તો એના માટે ભાઈ હું જઈ રહ્યો છું સ્ટેરિંગ પર સ્ટેરિંગ કવર નખાવવા માટે. અને ભાઈ મસ્ત મજાનું કંઈક સ્ટેરિંગ કવર જોઈએ. હું તો વિચારું છું આ જે છે ને ભાઈ એકદમ સોફ્ટ છે, આ લેધર છે, લેધર કોટિંગ છે, એઝ ઇટ ઇઝ આવું જ કવર લઉં, મતલબ આવી જ ડિઝાઇન કાં તો આવું જ કવર લઉં અને એના ઉપર લગાવડાવી દઉં, જેથી ભાઈ મસ્ત લાગશે. એમ કોમ્બિનેશન એક થઈ જશે આ ખૂણાથી લઈને ઠેક છેલ્લા સુધી, એટલે આ એકદમ એક સરખું થઈ જશે. એમ બાકી છે બ્લેક જ તે, અને બ્લેક જ રાખીશ. અને હું વિચારું છું ટીચિંગ છે ને આ સિલ્વર કલરની કરાવું, કારણ કે સ્ટેરિંગમાં હવે આ સિલ્વર કલરનું જરીક આ થાય છે. તો આ જે ટીચિંગ આવે ને એ બધી ટીચિંગ સિલ્વર કલરમાં કરાવવું એમ. પણ હવે જોઈએ છે ત્યાં જઈને ઓપ્શન્સ જોઈએ, પછી ખબર પડશે કે આપણે કઈ રીતનું ભાઈ સિલેક્ટ કરીએ. બાકી ભાઈ જો આના જેવું નહીં હોય ને, મતલબ આટલું ડાર્ક અને આટલું બ્લેક નહીં હોય ને, તો આપણે નહીં નખાવીશું. આપણે જેવા સ્ટેરિંગ કવરની રિકમેન્ડ હતી એવું જ ભાઈ સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ લેધર સાથે મેચ થઈ જાય એવું સ્ટેરિંગ કવર ભાઈ ફિટ કરાવી દીધું છે. જોજો તમે ભાઈ મસ્ત મજાનું લાગી રહ્યું છે.
આઈ થિંક ભાઈ તમને ખબર પડી જ ગઈ હશે કે કેવું લાગે છે ભાઈ. એકદમ મસ્ત, એકદમ પતલું અને ભાઈ એકદમ રાપચીક મેચિંગ થઈ જાય ને એવું. અને ભાઈ હવે કોઈ જ જાતનો સ્ટેરિંગ ઉપર કંઈ જ નહીં થશે, મતલબ કે શું કહેવાય એ નહીં થાય એમ, કે જે ઓલું ઉછળતું હતું કે જે થતું હતું ને લેધર બગડતું હતું એ નહીં બગડશે. એકદમ મસ્ત રાપચીકવાળું ભાઈ સ્ટેરિંગ કવર લગાડી દીધું છે અને ભાઈ મસ્ત પણ લાગી રહ્યું છે. સ્પેશિયલી ભાઈ મને જે આ મેચિંગ થયું છે ને એનાથી વધારે ગમ્યું છે. અને ભાઈ યસ, હવે ભાઈ આ જે સ્ટેરિંગ કવરનું કામકાજ હતું એકદમ ફિનિશ થઈ ગયું છે. હવે ફટાફટ ઘરે જઈએ, ઘરે જઈને જોઈએ છે કે રાતના જમવામાં મમ્મી અને શોભાએ શું બનાવ્યું છે. હું પહોંચી ગયો છું ઘરે અને ઘરે બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. તો હું પણ બેસી ગયો છું જમવા માટે. આજે જમવામાં શું બન્યું છે એ હું તમને એકવાર બતાવી દઉં. ભાઈ મારા માટે મસ્ત ગરમા ગરમ રોટલી બની રહી છે, સાથે ભાઈ સીબડા પણ મસ્ત કટ થયા હતા. અને આજે બની છે અમારા ઘરે ભાઈ સુખડી. તો ભાઈ સુખડી પણ મસ્ત હાજર કરી દીધી છે. અને આજે બન્યું છે મસ્ત તુરિયાનું શાક ને, તુરિયાનું શાક. તો મેં અંદર ભાઈ 1 ચમચી દહીં નાખી દીધું છે ખટાશ માટે. અને ભાઈ મમ્મીને એની લોકોએ ભાઈ બધા રોટલા ખાધા હતા. આપણા માટે સ્પેશિયલ ભાઈ શોભા રોટલી બનાવી રહી છે. એકવાર બતાવી દઉં, જોઈ રહ્યા છો તમે, શું વાત છે. મસ્ત ગરમા ગરમ રોટલી આવે છે ત્યાં સુધીમાં ફટાફટ આપણે જમી લઈએ. અને ભાઈ સાથે આપણી ચાલતું હોય છે એન્ટરટેનમેન્ટ માટે મસ્ત મજાનું બિગ બોસ, તો એ પણ ફિનિશ કરીએ. અમે બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે અને અહીંયા આવી ગયા છે રામભાઈના ફ્રેન્ડ્સ એમની સાથે રમવા માટે. હું ને મમ્મી બેઠા બેઠા મસ્ત જોઈ રહ્યા છીએ. અને ભાઈ તમને બેકગ્રાઉન્ડમાં પાછળ અવાજ આવે છે, જોવો છો મસ્ત મજાના બધા ભાઈ રામ અને એના ફ્રેન્ડ્સ સાથે શોભા પણ બેસી ગઈ છે અને રમી રહી છે એની સાથે. થાકી ગયો. સોફે હું ચડી ગયો તું, નીચે રેમ બધા અરે હાલે છેડું. રામના ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત ભાઈ રમે છે. અને અમારા રામભાઈ જોવો એના લખન રાજા બોધ ક્યાં હુતા સોફાની કોરે. હા હા હું હતું એને જો પેડો ત્યાંથી. ભાઈ મસ્ત રમે છે. અને રામભાઈને ભાઈ એ નથી રમવું, બોલો સોફા ઉપર ચડીને બેવું છે. હું કરું આ ભાઈ, હું તમને મહેનત બતાવું એની. આમ જોવો છો ટકો ભટકાય છે ઘડીએ ને ઘડીએ, તોય ત્યાં ચડવું છે એને, ત્યાં બાજુ પડકું ભરવું એને. હા રામભાઈ સાથે એના ફ્રેન્ડ્સ રમવા આવ્યા હતા. એ જસ્ટ હમણાં ગયા છે, કારણ કે હવે ભાઈ રામભાઈને સુવાનો સમય થઈ ગયો છે. અને ભાઈ એ બધાને પણ ઘરેથી બોલાવવા આવી ગયો હતો. મતલબ કે એના 2 ફ્રેન્ડ સામે રહે છે, 2 ફ્રેન્ડ બાજુમાં રહે છે, મતલબ કે આડોશ પાડોશમાં રહેતા હોય, એ બધા જ આવ્યા હોય તો એને બોલાવતા હતો. તો એ જસ્ટ ગયા છે. તો રામભાઈને અત્યારે શોભા લઈને બેસી ગઈ છે દવા પીવડાવવા માટે. અહીં હાઈ ગલ દો, હાઈ ગલ દો, હાય. તો શોભા હવે શું પ્લાન છે આગળનો જણાવો. બસ સુઈ જવાનું. સુઈ જવાનો છે કે સુડાવી દેવાનો છે પહેલાં તો રામભાઈને? એને સુરાટ પછી જ આપણે વાળો આવશે ને. યસ યસ.
તો એ માલો દીકો કેવા દાંત કાઢે છે તને કેમ દાંત આવા દીકલા એ હા એવું જ છે ને કાકુ કેટલા વાગ્યા બટા તારો ટાઈમ થઈ ગયો હોવાનો હવે જે તો ભાઈ હજી તો રામભાઈનું મૂડ છે ખૂબ એટલે ખૂબ રમવાનું પણ હમણાં મમ્મીને શોભા નાખી દેશે ઘોડિયામાં ને મસ્ત મજાનું સુવડાવી દેશે જોઈ રહ્યા છો રમકડા ભરવાની સ્ટાઇલ તમે ભાઈ ભાઈ ગજબ ટેલેન્ટ છે હો તારામાં હે એની કરતાં એક હાથે નાખતી હોય ને તો વધારે હેલું પડે હો બાકી ખરું કામકાજ છે હો તો કાંઈ શોભા અત્યારે એટલા માટે ભરી રહી છે રમકડા કારણ કે મમ્મી જતી રહી છે રામભાઈને સુવડાવવા માટે ભાઈ રામભાઈની ખૂબ એટલે ખૂબ ઝાઝો બધો ટાઈમ થઈ ગયો તો સુવાનો મતલબ કે હવે એના ઠણકલા શરૂ થઈ ગયા એટલે આપણે સમજી જવાનું હોય કે રામભાઈને ધોમ નીંદર આવી રહી છે તો આવી રીતના શોભા અહીંયા એનું ભાઈ બધું જે કંઈ કામકાજ છે એ બધું પતાવી રહી છે મતલબ કે રમકડા ભરી રહી છે હમણાં એકવાર સંજવારી કાઢી નાખશે સોફા બોફા બધા જે વિખાઈ ગયા છે એ બધા સરખા કરી નાખશે અને પછી મસ્ત મજાની ફ્રેશ થઈને જતી રહેશે સૂવા માટે તો આપણે પણ વિચારીએ છીએ કે જ્યાં સુધીમાં શોભા આ બધા રમકડા ભરે સોફા બોફા સાફ કરે ઘરમાં એકવાર સંજવારી કાઢે ત્યાં સુધીમાં આપણે પણ મસ્ત મજાના નાહી ધોઈ લઈએ અને ફ્રેશ થઈ જઈએ અને ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જે એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કાંઈક આવા જ ધમાકેદાર વ્લોગ સાથે ત્યાં સુધી બાય